હેલો ફ્રેન્ડ, તો આજે આપણે જવાનું છે હાસ્ય કલાકાર એવા મેક્સભાઈ આહીરને મળવા માટે રાપર. મહેશભાઈને અમે પણ તેડીએ પોક્યા રાપર. અમે પોક્યા એના મોર તો પ્રતાપભાઈ દાઢી ગવાવે. પછી આવી ગયો આપણો વારો. ફાઇનલી પછી આપણે પણ દાઢી ગહાવી નાખી. આવી ગયા ગોકુલ ટેલિકોમમાં મેક્સભાઈની ઓફિસે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે મારી ઓફિસ ઉપર બે ત્રણ છોકરાઓ આવ્યા. પછી મને ખબર પડી કે વાગડના છે અને સરસ મજાના બ્લોગ બનાવે છે. અને બ્લોગનું નામ છે પ્રવીણ ઠાકોર. સરસ મજાની લાઈફસ્ટાઈલના બ્લોગ બનાવે છે, વિડીયો બનાવે છે. મસ્ત ખેતીવાડીના મોજથી દેશી જીવન જીવતા હોય એવા સરસ વિડીયો છે. તો ભાઈને સપોર્ટ કરજો અને એની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મોજ કરવામાં આવશે એની સાથે, એની ટીમ સાથે. એટલે બસ જલસાથી જીવો યાર, બાકી છે શું જીવનમાં. પ્રવીણભાઈને ઓલ ધ બેસ્ટ. મેક્સભાઈને મળીને પછી અમે પહોંચ્યા અમારા પરમ મિત્ર એવા હરેશભાઈની દુકાને. પછી તો અમારા ફોલોઅર્સનો વિડીયો કોલ આવ્યો તો અમે વિડીયો કોલમાં વાત કરી લીધી. ગાડી અમારે તરી થઈ ગઈ, ગાડીને પાછી તો બહોનું. પછી અમે ખસકાવી વાડી. આવી ગયા કમલેશભાઈની વાડીએ. આપણો દેશ પ્રગતિ કરે છે. જો ઈંડા કાઢવાના લરમાં અરે સિંગા કાઢે. कौन है ये लोग? कहां से आते हैं? તે થઈ ગયા રવાના ને અમારે જવાનું છે કૈલેશભાઈના ખેતર. A few moments later. આવી ગયા કૈલેશભાઈના ખેતરને. અમારા બધા મિત્રોને મળીને જવાનું છે ચિત્રોડ કાંકરી ખાલી કરવા. ફાઇનલી જેટલા ખબર હતા એટલા બધા સડિયા ટોલીમાં થઈ ગયા અમે રવાના.
ફાઇનલી અમે 12:30 વાગે કાંકરી ખાલી કરી નાખી છે અને પાછા રિટર્ન આવી છે. ભાણેજને ચિત્રો રોકાવું તો મારે રોકાવા નથી તો રાડું દેવા મળ્યો. પછી મને ચિત્રો કૈલાસભાઈ પાઈ દીધી રપટપ પોકી રાપ પર. પછી તો અમે ટ્રેક્ટરને પણ પાઈ દીધું ડીઝલ. કૈલાસભાઈ મને પાબુથી ઉતારીને પછી તો ખસકાવ્યું એને. ફાઇનલી મેં રાતે 2:36 પહોંચ્યા. કેવો લાગ્યો વિડીયો? લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો અને 1000 ફોલોવર કરાવી દો ભાઈને.